નમસ્કાર. સેવા પોથીમાં જે પ્રાપ્ત રજા હોય છે એની ગણતરી કઈ રીતે થાય છે? આજે આપણે આની એકદમ સ્પષ્ટ અને સરળ ભાષામાં સમજૂતી મેળવીશું. તો ચાલો આ વિષયમાં ઊંડા ઉતરીએ. જુઓ, ઘણા સરકારી કર્મચારીઓ માટે સેવા પોથીમાં રજાની જે નોંધણી થાય છે ને એ થોડો ગૂંચવણભર્યો વિષય બની જતો હોય છે. ક્યારે એવું બન્યું છે કે આ બધી ગણતરી જોઈને એમ થાય કે આ શું છે? પણ ચિંતા ના કરો, આજે આપણે આ આખી પ્રક્રિયાને એકદમ બિલકુલ સરળ બનાવી દેવાના છીએ. તો સૌથી પહેલાં એ સમજી લઈએ કે આ પ્રાપ્ત રજા એટલે કે અર્ન્ડ લીવ આખરે છે શું અને એના જે બેઝિક નિયમો છે એ કયા છે. એકદમ સાદા શબ્દોમાં કહું ને તો પ્રાપ્ત રજા એટલે કર્મચારીને નોકરી દરમિયાન મળતો એક અધિકાર, એક હક. આ એવી રજાઓ છે જે ખાતામાં જમા થતી જાય અને જ્યારે પણ જરૂર પડે ત્યારે એને વાપરી શકાય છે. તો સવાલ એ છે કે આ આખી સિસ્ટમ કામ કઈ રીતે કરે છે? જુઓ, બહુ જ સિમ્પલ છે. આ એક 6 મહિનાના સાયકલ પર ચાલે છે. દર 6 મહિને રજાના ખાતામાં ઓટોમેટિકલી 15 રજાઓ ઉમેરાઈ જાય છે. બસ આટલું જ. અને આ તારીખો છે ને એ ફિક્સ છે. દર વર્ષે 2 વખત. 1 જાન્યુઆરીએ 15 રજા જમા થશે અને પછી બરાબર 6 મહિના પછી 1 જુલાઈએ બીજી 15 રજા જમા થશે. આ નિયમ કાયમ માટે નિશ્ચિત છે. એમાં કોઈ ફેરફાર નહીં. ઓકે, તો નિયમ તો સમજાઈ ગયો. પણ ખરેખર સેવા પોથીમાં આ બધું દેખાય કેવું? આ ગણતરી થાય છે કઈ રીતે? ચાલો આપણે એક પ્રેક્ટિકલ ઉદાહરણ લઈને આખી વાતને સમજીએ. જુઓ, આખી જે પ્રોસેસ છે એને આ 3 સિમ્પલ સ્ટેપમાં સમજી શકાય છે અને આ જ સ્ટેપ વારંવાર રિપીટ થતા રહે છે. પહેલું સ્ટેપ, રજા જમા કરો. બીજું સ્ટેપ, જો કોઈ રજા વાપરી હોય તો એને બાદ કરો. અને ત્રીજું સ્ટેપ, છેલ્લે કેટલી રજા બાકી રહી એની ગણતરી કરી લો. બસ. હવે આ કોઠા પર ધ્યાન આપો. આનાથી આખી વાત એકદમ ક્લિયર થઈ જશે. માની લો કે શરૂઆતમાં 269 રજા બાકી હતી, બરાબર? હવે 1 જાન્યુઆરી 2024 આવી એટલે નિયમ પ્રમાણે 15 રજા જમા થઈ. તો ટોટલ કેટલું થયું? 294. પછી આવી 1 જુલાઈ 2024, ફરીથી 15 રજા જમા થઈ એટલે બેલેન્સ વધીને થયું 309. હવે જુઓ, અહીંયા 15 સપ્ટેમ્બરે 10 દિવસની એલટીસી રજા લેવામાં આવી તો એ 309માંથી બાદ થશે એટલે હવે બાકી રહી 299. સિમ્પલ છે ને? ચાલો હવે આપણે આ ગણતરીના સૌથી મહત્વના અને સાચું કહું તો થોડા કન્ફ્યુઝિંગ નિયમ પર આવીએ. એ નિયમ છે 300 રજાનો. સવાલ એ છે કે જ્યારે રજાઓ જમા થતાં વધી જાય ત્યારે શું થાય? આ જે આંકડો છે ને 300, એ બહુ જ અગત્યનો છે. એને મેજિક નંબર પણ કહી શકાય. નિયમ એવો છે કે કોઈપણ સરકારી કર્મચારી પોતાની સેવા પોથીમાં મેક્સિમમ 300 પ્રાપ્ત રજા જ જમા કરી શકે છે. આ એની લિમિટ છે, એની ઉપર નહીં. તો પછી પ્રશ્ન એ થાય કે જો ઓલરેડી 300 રજા જમા હોય અને પછી 1 જાન્યુઆરીએ નવી 15 રજા જમા થાય તો શું થશે? વેલ, આવા કેસમાં સેવા પોથીમાં જે એન્ટ્રી થાય છે એ થોડી અલગ રીતે લખાય છે. એને મોટે ભાગે 300 + 15 એટલે કે 300 + 15 તરીકે લખવામાં આવે છે. હવે આ 300 + 15નું શું થાય? એના 2 રસ્તા છે. પહેલો રસ્તો, જો એ 6 મહિનામાં પેલી વધારાની 15 રજા વાપરી લેવામાં આવે તો બાકી રજા ફરીથી 300 થઈ જશે. પણ બીજો રસ્તો, જો એ 6 મહિનામાં કોઈ રજા ન વપરાય તો પેલી જે વધારાની 15 રજા હતી એ લેપ્સ થઈ જશે, એટલે કે એ રદ ગણાશે અને બેલેન્સ 300નું 300 જ રહેશે. ઓકે, તો ચાલો અત્યાર સુધી આપણે જે કંઈ પણ સમજ્યા એના જે મુખ્ય મુદ્દાઓ છે એને ફટાફટ એકવાર ફરીથી જોઈ લઈએ. તો સૌથી અગત્યની વાતો જે યાદ રાખવાની છે એ કઈ? પહેલું, દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈએ 15 રજા જમા થાય છે. બીજું, મેક્સિમમ 300 રજા જમા કરી શકાય. ત્રીજું અને સૌથી અગત્યનું, 300 રજા થઈ જાય પછી જે નવી રજા જમા થાય એ જો નહીં વપરાય તો એ લેપ્સ થઈ જશે. અને હા, ભોગવેલી રજા હંમેશા ટોટલ બેલેન્સમાંથી બાદ થશે. બસ આટલું જ યાદ રાખવાનું છે. અને હા, જો આ પ્રકારની સ્પષ્ટ અને કામની માહિતી ગમતી હોય તો માશા એજ્યુવર્લ્ડને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા, જેથી આવા અગત્યના અપડેટ્સ મળતા રહે. તો હવે જ્યારે આપણે આ બધા નિયમો જાણીએ છીએ ત્યારે એક સવાલ ચોક્કસ થાય, શું આપણી સેવા પોથી સાચી વાર્તા કહી રહી છે? એકવાર ચેક તો કરવું જ રહ્યું, કારણ કે જ્યારે નિયમોની સાચી સમજ હોય ને ત્યારે જ આપણે ખાતરી કરી શકીએ કે આપણા રેકોર્ડ્સ બરાબર છે. આ માહિતી ધ્યાનથી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.